રિસેન્ટલી ઇન્ડસલેન્ડના શેરની પ્રાઇસમાં મોટો એવો ધડાકો થયો છે. એટલે કે એના શેરની કિંમતો એક જ દિવસમાં 27% જેટલી ઘટી ગઈ છે. અને એનું મેઇન કારણ એવું જાણવા મળે છે કે એમને ડેરિવેટિવ્સમાં પોઝિશન લીધી હતી, અને એ પણ કોલ સાઇડ પોઝિશન આપણે ત્યારે લઈએ જ્યારે માર્કેટ ઉપર જતું હોય એવી આપણને આશા હોય. પણ અહીંયા થયું ઉલટું અને માર્કેટ નીચે આવ્યું. હવે એમનાથી ભૂલ કઈ થઈ કે એમને કોઈ સ્ટોપ લોસ સેટ નહોતો કર્યો, અને બીજું જે એમને પોઝિશન લીધી હતી ત્યાં હેજિંગ પણ નહોતું કર્યું. આના લીધે એમને મોટું એવું નુકસાન ગયું, અને આ નુકસાનના લીધે એમના શેરની કિંમતો પણ ઘટી ગઈ. ખાસ કરીને ડેરિવેટિવ્સમાં ટ્રેડિંગ કરતા હોય ત્યારે આપણે ક્યારેય નેકેડ પોઝિશન નહીં રાખવાની. એની સાથે હેજિંગ તો જરૂરથી જ કરવાનું, અને બીજું સ્ટોપ લોસ પણ સેટ કરવાનું. ટ્રેડિંગમાં આ બે વસ્તુ મહત્વની છે. સૌથી પહેલી તો આપણે સ્ટોપ લોસ સેટ કરવાનો, અને બીજું આપણી પોઝિશનને હેજ કરવાની. જો આપણે આ બે વસ્તુ નથી કરતા તો આપણને આગલા વર્ષમાં જેટલો પણ પ્રોફિટ થયો હશે એ પ્રોફિટ પણ જતો રહેશે, અને આપણું મૂળ કેપિટલ પણ જતું રહેશે.